અને એમાં બેરિંગ ખરાબ એટલે એમાંથી અવાજ આવે. દાદાને એવું સંભળાય કે ગુરુવારે ગુજરે, મંગળવારે ગુજરે, ગુરુવારે. નર્સને પૂછ્યું, બેન મને આ પંખામાંથી આવું સંભળાય. નર્સ કઈ સાચું છે, છાનામાના સુઈ જાઓ. પરત્ર દુઃખ પાવહી થિર ધુની ધુની પછતાય, કાલ હી કર્મ હી ઈશ્વર હી મિથ્યા દોષ લગાય. જુવાનીમાં ભજનની આદત જે પાડે એનું ઘડપણ બહુ સુખી હોય છે, શાંત હોય છે, આશીર્વાદમય હોય છે. શરત એટલી કે જુવાનીમાં ભગવદ આશ્રય, સદગુરુ આશ્રય, સંત આશ્રય, જેથી કરી થોડી જુવાની પર તો કાબુ થઈ જાય ને, બહુ કામ થઈ જાય, બહુ કામ થઈ જાય. પણ ક્યાં બ્રહ્માનંદજી લખે ને, લડકપન ખેલ में खोया, जवानी नींद भर सोया, बूढ़ापा देख के रोया, हरि की याद आती है. लड़कपन खेल में खोया, जवानी नींद भर सोया, 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 बुढ़ापा देख के रोया, हरि की याद आती है. बुढ़ापा देख के रोया, हरि की याद आती है. करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. વૃદ્ધાવસ્થા એક વ્યવસ્થા છે ભજન. એક દિવસ ઘટના ઘટી. કરદમજી ગયા ત્યારબાદ બાજુના ખંડમાં ભગવાન કપિલ બેઠા હતા. ન જાણે માને શું થયું ખબર નહીં, દોડ્યા પોતાના પુત્ર પાસે જઈને દેવહૂતિ પગે લાગે, પ્રણામ કર્યા, વંદન કર્યા. ભગવાન કપિલ ઊભા થઈ ગયા અને કહ્યું, માં હું તને પ્રણામ કરું બરાબર છે, તું મને શું કામ પ્રણામ કરે છે? એ વખતે માએ કહ્યું કે ભગવાન છોરું માનીને નહીં પણ સદગુરુ માનીને તમને પ્રણામ કરું છું. તમારા પિતા મને તમારો પરિચય કરાવતા ગયા છે. ભગવાન તમારા માનસમાં સંશયો છે, એને આપ દૂર કરો, એને નિર્મૂલ કરો. ભગવાને પૂછ્યું, માં તારા માનસમાં કયો સંશય છે? બોલે, સતત મને એક વિચાર આવ્યા કરે છે, ભગવાન જીવના બંધનનું અને મુક્તિનું કારણ કોણ છે? જીવ બંધાય જ શાથી, જીવ છૂટે શાથી? કહો ને. શ્રી ભગવાન ઉવાચ ચેત ખલવસ્ય બંધાય
મુક્તયે ચાત્મનો મતમ ગુણેષુ સક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. હે માં, જીવ ગુણમાં આસક્ત થશે તો એને બંધન આવશે, અને ગુણથી છૂટી જશે તો એને મુક્તિ મળશે. મુક્તિની વ્યાખ્યા મહાપુરુષોએ અલગ અલગ કરી છે. અહીંયા જે મુક્તિની વ્યાખ્યા થઈ છે, વિશેષ કરીને અહીંયા આ શબ્દ, અહીંયા આ શ્લોકમાં, એ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જવું એ મુક્તિ છે. પછી એ વિષયથી મુક્તિ હોઈ શકે, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા અરુક મિવબંધનાન મૃત્યોર મુક્ષી યમામૃતાદ. એ પણ એક મુક્તિ છે. દ્વંદ્વોથી મુક્ત થઈ જઈએ, બંધનથી મુક્ત થઈ જઈએ. તો ગુણમાં આસક્ત બનવાથી ગુણેષુ સક્તમ બંધાય, બંધન આવશે અને એમાંથી છૂટી જઈશું તો મુક્તિ મળશે. અને ગુણ તમે જાણો છો 3 છે. સંપૂર્ણ વેદાંતને ભાગવત અનુસરે છે એટલે આ વેદનો સિદ્ધાંત અહીંયા લગાયો કે સત્વને પણ છોડવો પડે છે. છેલ્લે અહીંયા દીકરો ગુરુ બન્યો છે. અદ્ભુત વાત છે. રામાયણમાં ભાઈ ગુરુ બન્યો. પંચવટીમાં લક્ષ્મણજીને જ્યારે શિષ્યત્વ નો ભાવ જાગ્યો, નિર્માણ થયું શિષ્યત્વ, રામજીને પ્રશ્નો કર્યા, 5 પ્રશ્નો પંચવટીમાં, ત્યારે રામ લક્ષ્મણના ગુરુ બન્યા છે. લક્ષ્મણને કહ્યું, હે ભાઈ, થોડામાં તને બધું સમજાવો, સમજી લે. રામાયણમાં ભાઈ ગુરુ બન્યો અને અહીંયા દીકરો ગુરુ બન્યો. આનો અર્થ નીકળે, ગુરુ કોઈ પણ વ્યક્તિ બની શકે, કોઈ પણ શરત એટલી, એને ખોજાય નહીં, ગોતાય નહીં, એની મેળે મળે એના ગુરુ. ઘણા એમ પૂછે ક્યારે મળે, તમે કીધું ગુરુ એની મેળે, પણ ક્યારે, એનું કઈ તિથિ, ટાઈમ, તારીખ, હા કહેતા હો તો તારીખ આપું. આપણને આપણો ગુરુ એ તારીખે મળે જે તારીખે આપણામાં શિષ્યત્વનો ભાવ નિર્માણ થાય. જે દિવસે આપણે આપણી જાતને શિષ્ય બનાવશું તો આપણને આપણો ગુરુ મળી જશે. પૃથ્વીના પર પવિત્ર પુરુષો તો વિચરણ કર્યા જ કરે છે. એવા એવા પુરુષો વિચરણ હજી અત્યારે પણ કરે કે પૃથ્વીના પર ચરણ મૂકે, પૃથ્વી પવિત્ર થઈ જાય. એ ગંગાજીમાં સ્નાન એટલા માટે કરે કે ઘણા લોકોએ પોતાના પાપ ધોઈ અને ગંગાજીના જળને વખતે મેલું કર્યું હોય તો એકાદ સંત પાછો એવું સ્નાન કરે કે મેલું જળ પાછું પવિત્ર બની જાય. હિન્દુસ્તાનનો મહિમા માત્ર એટલા માટે જ નથી કે ઉત્તુંગ શિખર હિમાલયનું અહીંયા છે, ગંગા વહે છે, એટલો જ માત્ર મહિમા નથી, પણ એના કરતા પવિત્ર પુરુષો, એના કરતા પવિત્ર નારી પુરુષો આ દેશમાં વસે છે. અને હિમાલય કરતા ઊંચા વિચારો વાળા નારી પુરુષો આ દેશમાં રહે છે, એનો મહિમા છે. એટલે છે, પણ જ્યાં સુધી એના ચરણમાં આપણી નિષ્ઠા નહીં જાગે ત્યાં સુધી આપણને કોણ ગુરુ મળવાનું છે. અને એકવાર નિષ્ઠા જાગી જશે તો તમે જુઓ મળી ગઈ. એ આપણને સાધના માર્ગે ખેંચી જાય, લઈ જાય, જે આપણું કર્ષણ કરી લે, ખેંચી લે. એટલા માટે ગુરુત્વ, મોટું નાના ને ગુરુ શબ્દનો અર્થ નીકળે કે મોટું, લઘુ એટલે નાનું, મોટું નાના ને ખેંચે. આપણને
ભગવાનના માર્ગે ખેંચી લે, ઈશ્વર સુધી આપણને પહોંચાડી દે. બીજા બધા કાર્યમાં સફળ થવા માટે જે તે વિષયના નિષ્ણાત હોય એને પૂછો તો ખબર પડે. કોઈ એમ કે મારે મકાન બાંધવું તો સારા આર્કિટેક્ટને પકડો, સારા એન્જિનિયરને પકડો. મારે ખેતીમાં સફળ થવું તો કોઈ સારા ખેડૂતને કહો. વેપારમાં સફળ થવું છે તો સારા વેપારીને પકડો, એ તમને સલાહ આપશે. એમાં અમે કંઈ ચંચુપાત ન કરી શકીએ. પણ કોઈ એમ કહે કે અમારે ઈશ્વરને મળવું છે તો વ્યાસપીઠને એટલી ખબર પડે કે તને કોઈ સદગુરુની જરૂર પડશે. એના વિના પરસ્પર કેવા ભગવાનને સંત એવા કોન્ટેક્ટ કર્યા છે બે. ભગવાને કીધું તમારી કૃપા વગર હું નહીં મળું. સંતને કીધું જાઓ તમને વચન આપી દો કે તમારી કૃપા વગર હું કોઈને મળીશ નહીં. તો સંતે કીધું ભગવાન હા તો એક કામ કરો, તમારી કૃપા વગર હું નહીં મળું. અને પરસ્પર એવા ખાનગીમાં સમજી લીધા. હવે સંતની કૃપા વગર ભગવાન ન મળે, ભગવાનની કૃપા વગર એ પાસે સંત ન મળે. એવું ચક્ર ચલાય. વિનો હરી કૃપા. એટલે સદગુરુ જ્યાં સુધી આપણામાં શિષ્યત્વનો ભાવ નહીં જાગે ત્યાં સુધી એ નહીં મળે. છે તો ખરા, અને મળી જશે એટલે આપણને સાધના માર્ગે લઈ જશે, ભગવાનના માર્ગે લઈ જશે. મોટો એટલે ગુરુ એટલે મોટો. અમારા રામ ભક્ત ઘણી વખત કહેતા, ભાઈ પુનિત મહારાજના શિષ્ય રામ ભક્ત, તુને મોટા ઘરનું તેડું એક દિન આવશે. તુને મોટા ઘરનું તેડું એક દિન આવશે. એ આવો અર્થ કરતા. મોટો ઘર એટલે ગુરુનું. પછી હાના કાની તારી કાંઈ નવ ચાલે. હાના કાની તારી કાંઈ નવ ચાલે. જ્યારે તને એ બોલાવશે, તુને મોટા ઘરનું તેડું એક દિન આવશે. તુને મોટા ઘરનું તેડું એક દિન આવશે. પછી મોટા ઘરનું તેડું આવે. પછી આનાકાની ન ચાલે. સાધના માર્ગે જવું જ પડે, પરમાત્માના પંથે જવું જ પડે. એ હૃદયમાં ભાવ જાગે, જવું ગતિ કરવી જ પડે. ભગવાને કહ્યું છે માં ગુણથી મુક્ત થવું પડે. અને જીવ ગુણમાં આસક્ત બને કે જીવ ગુણથી છૂટે, એનું જે કારણ છે કેન્દ્ર કપિલ ગીતા, જેના પર ભગવાન કપિલ વિશેષ જોર દેવા માંગે છે, એ મન. એનું કેન્દ્ર મન છે. જો મન વિષયોમાં જશે તો બંધન આવશે, અને મન વિષયથી છૂટી અને વિષ્ણુમાં લાગશે તો મુક્તિ મળશે. સીધી વાત કરી દીધી. ભોગમાં જશે તો બંધન આવશે, યોગમાં જશે તો મુક્તિ, ભજનમાં જશે તો એને મુક્ત થશે, ભોજનમાં જશે તો બંધન, સાધનામાં પરોવાશે તો મુક્તિ, અને સાધનોમાં પરોવાશે બંધન. કેન્દ્ર મન છે. અને મનના બે માર્ગ છે, એક મુક્તિ અને એક બંધન. એટલા માટે ભગવદ્ ગીતામાં પણ ભગવાન વ્યાસ આ જ વિચાર વ્યક્ત કરે છે, કારણમ બંધ મોક્ષ. અને 50% મુક્તિનું કારણ, 50% બંધનનું કારણ. હવે આપણે આપણા મનને કઈ બાજુ લઈ જઈએ એ મહત્વનું છે. જેમ ભૂગોળના બે માર્ગ છે ને, ડાબી અને જમણી.
એમાં જે ગાડી ચલાવે એને ખબર હોય, ગાડીમાં બહુ મુસાફરી કરતા એને ખબર હોય કે ડાબી બાજુ ચાલો તો જ ઘેરે પહોંચો, અને જમણી બાજુ ચાલવા જાઓ એટલે સીધા હોસ્પિટલે પહોંચો. જમણી બાજુનો માર્ગ સર્વદા હોસ્પિટલે જાય. એક સલામત છે, એક બિન સલામત છે. એ માનવ માટે, માનવના મન માટે સાધના, ભજન, યોગ, ભગવાન, આ બધા માર્ગો બિલકુલ સલામત છે મુક્તિ માટે. ભોગ, વિષય, ભોજન, સાધનો એ બિન સલામત માર્ગ છે. એક્સિડન્ટ થાય જ. એટલે બંધનનું પણ કારણ છે અને મુક્તિનું પણ વિચિત્ર બહુ છે. મન બહુ વિચિત્ર. મોટા મોટા સંતો પ્રણામ કરે છે મને કે આની હારે બાત ન પીડા. આટલા વર્ષો અર્જુન ભગવાન સાથે રહ્યો, ગીતાના જ્ઞાનનો અધિકારી હતો. આટલું જબરજસ્ત જ્ઞાન અર્જુનને આપ્યું, અને છેલ્લે ભગવાન કૃષ્ણએ અર્જુનને પૂછ્યું, અર્જુન હવે કાંઈ તકલીફ હોય કે? ત્યારે અર્જુને કીધું, ભગવાન એક તકલીફ છે, મારું મન બહુ ચંચળ છે. લે ચંચલમ હિ મનઃ. આપણા બધાના મનની દશા છે. એટલા માટે રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે મન બિલાડી જેવું છે. સુંદર બાજોટના પર મખમલી આસન નાખીને બિલાડીને બેસાડો, સુંદર ચુંદરી ઓઢાડી, વાળ ઓળી, પેથી પૂરી, એમાં સિંદૂર લગાવો, કાનમાં કુંડળ, નાકમાં વાળી, કંઠમાં હીરાનો હાર પહેરાવો, સુંદર ચુંદરી ઓઢાડી અને બાજોટના પર બેસાડી, પુષ્પની માળા પહેરાવી અને બિલાડીની આરતી ઉતારો. ડાય ડમરી થઈને બેઠી હોય, પણ જો બાજુમાંથી ઉંદર નીકળે તો બિલાડી કોઈ મર્યાદા ન રાખે ને ઉંદરને પકડવા માટે દોડે. આ બિલાડી બસ મનનો આ સ્વભાવ છે. આમ તો આપણે ડાહ્યું ડમરું બહુ લાગે. તમે બધા કથામાં બેઠા છો ને, કેમ આમ કે બધાનું મન લીન થઈ ગયું છે. બધા જ કથામાં છે ને, આમ તદાકાર થઈ જાય છે. પણ અહીંયા હમણાં 5-10 કિલો મીઠાઈ મૂકી દેવામાં આવે ને પછી જાહેરાત કરવામાં આવે કે પ્રસાદ આ મીઠાઈનો આપવાનો છે, તો કોઈ લેવા માટે ઉઠશે નહીં, પણ મન ત્યાં જતું રહેશે. આ તો તમે કોઈ ખોટું નહીં લગાડતા, પણ કહું છું એ આપણે લેવા ઉઠતા નથી. એ શું કામ? આપણે સમાજની ટીકાથી ડરીએ છીએ કે હું જો મીઠાઈ લેવા જઈશ તો લોકો શું કહેશે કે હાવડો મોટો મીઠાઈ લેવા દોડ્યો. બાકી મન તો પડી જાય છે. મક્કમ જરૂર છીએ, મહાપુરુષો કહે છે, પવિત્ર નથી. મક્કમતા બહુ સારી વસ્તુ, બહુ જરૂરી વસ્તુ છે. મનથી મક્કમ હોવું એ બહુ, પણ એના કરતા વધારે જરૂરી, મક્કમ તો ઠીક છે, પણ પવિત્ર હોય આપણું મન, એ જરૂરી છે. મન જાય જ શું કામ? એ ઈચ્છા થાય જ શું કામ? હા, આપણે આપણા મનને વાળી લઈએ અને પછી આપણે કાબુ કરીએ, બરાબર છે. પ્રણામ જે આવું એને અત્યારે તો એ પણ શું કહેવાય, વંદનીય લો. આટલું કરી શકાય તો એ બહુ છે. પણ બાકી એ વખતની લોકાલિટીમાં એ નહોતું આવતું. મક્કમ નહીં, મન પવિત્ર હોવું જોઈએ. એટલે ભક્તિની જે વ્યક્તિ મનને શક્તિ આપે છે એનું મન ઉર્ધ્વગામી બને છે. મનનો સ્વભાવ નીચે જવાનો છે. જેમ પાણીનો સ્વભાવ છે ને, નીચું ગતિ કરે. તમે કોઈ પણ જગ્યાએ પાણી ઢોળો ને તો નીચાણ તરફ જશે, આમ ઊંચું નહીં ચડે. મનનો આ સ્વભાવ છે. મન પણ નીચું, જ્યારે નવરું પડશે ત્યારે કક્ષા કરતા થોડાક નીચા નિમ્ન વિચારો કરશે.
પણ એ પાણીને કૂવામાંથી બહાર કાઢી શકાય. આપણે ચોથે પાંચમે માળે રહેતા હોય તો ત્યાં પણ પાણી પહોંચાડી શકાય. ક્યારે? એને ફોર્સ મળે ત્યારે. એમ જે વ્યક્તિ પોતાના મનને ભક્તિની સાધનાની શક્તિ આપે છે એનું મન ઊંચું ચડે છે. બાકી મન બહુ હેરાન કરશે. મનને જો છૂટું મૂકી દેવામાં આવશે ને તો એવું વિચિત્ર છે, એવું વિચિત્ર. કબીર સાહેબ કહે છે, मन तो है के ही विधि कर समझाऊं, मन तो है के ही विधि कर समझाऊं, के ही विधि कर समझाऊं, मन तो है के ही विधि कर समझाऊं, के ही विधि कर समझाऊं, मन को के ही विधि कर समझाऊं। सोना हो तो सुहाग मंगाऊं, सोना जेवो हो तो सुहाग બંકનાલ રસ લાવું, બંકનાલ રસ લાવું. બંકનાલ સોની બંકનાલ રાખે ને, અહીંયા સોનું રાખે ને પછી ભૂંગળી વાંકી ભૂંગળી આવે, અગ્નિ રાખીને અહીંથી ફૂંક મારે, અગ્નિ ન્યા જાય અને સોનાને પીગાડે. ज्ञान शब्द की फूंक मार के, ज्ञान शब्द की फूंक मार के पानी कर पिघलाऊं, मन तो है के ही विधि कर समझाऊं, मन तो है के ही विधि कर समझाऊं. સોના જેવું નથી, નગર તો આ કર અને તું બાજુ લોઢા જેવું નથી. પ્રણામ કબીર સાહેબ, આટલું કિંમતી ને અને આટલું હલકું નથી પાછું. લોઢું હોત તોય लोहा हो तो एरण मंगाऊं, लोहा हो तो एरण मंगाऊं, ऊपर घुमान घुमाऊं, ऊपर घुमान घुमाऊं, घूमन की घन घोर बटा से, घूमन की घन घोर बटा से, जंतर तार घड़ाऊं, मन तो है के ही विधि कर समझा, તો હે કે હે વિધિ કર. લોઢા જેવો હોત, અગ્નિમાં નાખી ધમણને ધમી 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 તને બિલકુલ પીગળાવી અને તારામાંથી તાર બનાવતી, મારા રામસાગરમાં રાખીને તારા આધારે ભજન ગાત. પણ તું ઈ નથી. તું ઘોડા જેવો હોત તો તારા પર લગામ કરી લેત, હાથી જેવો હોત તો તને અંકુશ મારી મારીને કાબુ કરત. કબીર સાહેબ છેલ્લી પંક્તિ, ज्ञानी हो तो ज्ञान सिखाऊं, ज्ञानी हो तो આટલું સમજાવી તું સમજતો નથી એટલે જ્ઞાની છો નહીં. कहत कबीर सुनो भाई साधु, कहत कबीर सुनो भाई साधो, अमरापुर पहुंचाओ, मन तो है के ही विधि कर
समझा मन तो है के ही विधि कर समझा कही विधि कर समझावो मन तो है कही विधि कर समझा के ही विधि कर समझाओ मन तो है के ही विधि कर समझा બડો વિચિત્ર છે આ સંસારમાં સુખી કરનારું દુઃખ દેનારું અને ભગવાન વ્યાસે તો કારણ જ મનને માન્યું છે દુઃખના અને સુખના કારણોમાં થોડો વિવાદ છે પણ કહું છું નાયમ જનો મેં સુખ દુઃખ હેતુ ન દેવતાત્મા ગ્રહ કર્મ કારણ કર્મ શબ્દ વાપરી થોડોક વિવાદ છેડ્યો છે ઈશ્વર કોઈના દુઃખનું કારણ નથી દેવતાઓ કોઈના દુઃખનું કારણ નથી આત્મા કોઈને સુખી દુઃખી કરતો નથી ગ્રહો કોઈને દુઃખ આપતા નથી અને કર્મ કોઈને દુઃખ આપતું નથી એટલા માટે મેં કીધું થોડોક વિવાદ છે પણ વિદ્વાનો બેઠા છે એટલે હાલશે તમે એકલા હોત તો ન કહેત આવું સાહસ ન કરાય મનઃ પરમ કારણમામનંતિ સંસાર ચક્રે પરિવર્તયેદ યત મનઃ પરમ કારણમાં એનું કારણ છે વ્યાસજી વિચારને જ સુખ દુઃખ માને છે કલ્પના છે માત્ર કલ્પના કર્મ ક્યાં આવ્યું મનની પ્રતિકૂળતા એને દુઃખ માનવામાં આવે છે મનની અનુકૂળતા એને સુખ માનવામાં આવે છે એટલે મનના વિચારમાંથી જ દુઃખ જાગે છે અને માનવને ટેવ પડી ગઈ દુઃખમય વિચારો કરવાની એટલે દુઃખી થાય છે સુખમય વિચાર કર ને તારું મન જ તારા સુખનું કારણ બનશે કારણ કે તું દુઃખના વિચારો જ કરે એટલા માટે તારું મન તારા દુઃખનું કારણ બન્યું છે વીછી ખીચામાં હોય અને ખીચામાં હાથ નાખીએ તો વીછી કરડે ખીચામાં હોય તો ઝેરી પાછું કરડે ડંખમાં એટલે માણસ દોડી અને દવાખાને જાય અથવા બીજા ઉપચાર કરાવે 2-3 કલાકે એની વેદના થોડીક શાંત થાય હાશ હવે વેદના ગઈ ત્યાં પાછો હાથ નાખે પાછો દવાખાને દોડે પાછો ઉપચાર કરાવે વળી 2-3 કલાકે વેદના શાંત થાય પાછો હાથ નાખે વળી પાછો દોડે આખો દિવસ ઉપચાર કરાવે છે પણ પેલો વીછી કાઢતો નથી આપણે આખી જિંદગી દુઃખના ઉપાય કરીએ છીએ દુઃખ ક્યાંથી આવે એનું મૂળ આપણે જોતા નથી આખી જિંદગી ઉપાય કર્યો અમે દુઃખી છીએ ભાગવતમાં તો પ્રશ્ન છેડ્યો છે વિદુરજીએ સુખાય કર્માણિ કરોતિ લોકો આખા સંસારની પ્રવૃત્તિ રોજ સુખ માટેની છે સવારથી ઉઠી અને શયન કરતા સુધી માણસને સુખ સિવાય કઈ જોઈતું જ નથી સુખ જ જોઈએ છે અને બધા જ સુખ માટે પ્રયાસ કરે પણ છતાં હજી સુધી કોઈને મળ્યું નથી તકલીફ તો એ છે કે કોકને મળ્યું હોત તો આપણે એને પૂછે કે ભાઈ તને ક્યાંથી મળ્યું એ તો કે એનું સરનામું લઈને આપણે જાત ક્યાંની ભાઈ કે એનું સરનામું આપ ત્યાં જઈએ તમને સુખ મળે સંતોની પાસે સુખના સરનામા છે સુખ ક્યાંથી મળે એ જગ્યા મહાપુરુષોએ ગોતી લીધી છે
એ જગ્યાએ ચક્કર મારીને મહાપુરુષો નિરાતે બેઠા અને ખબર છે શું અહીંથી સુખ અહીંથી મળે એટલા માટે કે અમારી સાથે ચાલો, અમારી સાથે ચાલો. આ બાંગુ એટલા માટે પુકારે છે. એ જગ્યાએ મહાપુરુષો જે આવ્યા છે એ જગ્યાને ખોજી લીધી છે. એટલા માટે હું ઘણી વાર કહું છું જાહેરમાં કે આ બધા મહાપુરુષો છે એ બધા કે સુખની ચાવી અમારી પાસે, સુખ ક્યાં મળે એ જગ્યા અમારી પાસે છે, હાલો અમારી પાસે. અને તમે જો સાબિત કરી આપો કે સંસારના બધા આ વિષયોમાં સુખ છે તો અમે આ છોડવા તૈયાર છીએ. અમે તમારી હારે લો. અહીંયા તો સુખ જોઈ મોજ કરવી ગમે ત્યાંથી મળે. કાલ સુખદેવજી નહોતા કહેતા કે આ સમાધિની માથાકૂટમાં પડું એના કરતા કનૈયાની છબી આમ બેહી રહ્યો તો આપણે તો મોજ જ કરવી છે ને. હવે એ કૃષ્ણની છબી સામે બેસવાથી મને સમાધિનો આનંદ જો મળી જતો હોય તો આ માથાકૂટ શું કે આસન સિદ્ધ કરું, પ્રાણાયામ કરું, ધારણા ને ક્યાં કેટલી માથાકૂટ કરવી. કાંઈ માથાકૂટ નહીં ને કનૈયાની છબી આમ બેહી રહ્યો એટલે સમાધિનો આનંદ મળી જાય. सुख की कलियां दुख के कांटे मन सबका आधार. सुख की कलियां दुख के कांटे मन सबका आधार. હવે છે ને તમે તમારા મન સાથે સંપર્ક કરજો. આપણે બધા હારે સંબંધ રાખીએ, આપણા મન હારે આપણે સંબંધ નથી રાખતા. મન આપણું સગું છે, ભલા માણસ, એની હારે થોડોક સંપર્ક પ્રસ્થાપિત કરો, એની હારે વાતો કરો, થોડી એને સમજાવો થોડું. આપણું મન છે ને એની હારે આપણો સંબંધ હોવો જોઈએ. અત્યારે લગભગ 90% લોકો કોન્ટેક્ટલેસ છે, બિલકુલ સંપર્ક જ નથી મન સાથે. જેમ ભાવે એમ મન જાય, ગમીને જાય. મનને સુખી થવાનું કેવું આજ્ઞા કરો. सुख की कलियां दुख के कांटे मन सबका आधार. सुख की कलियां दुख के कांटे मन सबका आधार. मन से कोई बात छिपे ना, मन से कोई बात छिपे ना, मन के नयन हजार, मन के नयन हजार. जग से चाहे भाग ले प्राणी, जग से चाहे भाग ले प्राणी, मन से भाग न पाए. तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण. એ જે મન મુકુર સુધારે, મન મુકુર. भले बुरे सारे कर्मों को देखे और दिखाए. तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए.
ही देवता मन ही ईश्वर, मन से बड़ा न को। बड़ी सुंदर बात। मन ही देवता, मन ही देवता, मन ही ईश्वर, मन ही मन ईश्वर, से बड़ा न कोई, मन से बड़ा न कोई। मन उजियारा जब जब फैले, मन उजियारा जब जब फैले, जग उजियारा हो, जग उजियारा हो। इस उजले दर्पण पे प्राणी, इस उजले दर्पण पे प्राणी, धूल न जमने पाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। प्रसंग बजरम पाशः महात्मानः कवयो विदुः। મનનો સ્વભાવ સંગ છે, કોઈના ને કોઈના સાથે જોડાયેલું રહેશે. આ બધી વાતો કરી મુક્તિ માટે, પણ એના પાછો એક સરળ ઉપાય બહુ સુંદર બતાવ્યો છે. પોતાના મનને કોઈ સાધુ પુરુષને સોંપી દો. આ એ બિલકુલ ભાગવતકારે સરળ ઉપાય બતાવ્યો. પ્રસંગ મજરમ પાશ માત્માનઃ કવયો વિદુ, સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રત. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યં સંસાર ચક્રે ત્વોત્તમ શ્લોક જનેષુ સખ્યં. મન સોંપી દો બસ. આત્મા અને શરીર જુદા જુદા છે, પણ કેવું મિલાન છે, સાથે રહે છે. જેવી રીતે આત્મા અને શરીર એકબીજા વગર ચાલે નહીં, આવો અતૂટ નાતો કોઈ સાધુ પુરુષ સાથે જ્યારે આપણો થાય છે, એ વખતે મુક્તિના દરવાજા એની મેળે ખુલી જાય છે. સ એવ સાધુ સુકૃત. વત્રાસુર કહે છે, ભગવાન તમે મારા માટે બહુ મહેનત નહીં કરતા, તમને ઘણા બધા કામો, આખા બ્રહ્માંડને સંભાળવું એમાં મારું ક્યાં. તમે એક કામ કરો, તમારું કોઈ ભજન કરનારો તમારો કોઈ જન હોય ને, નિજજન તમારો, તમે જેને નિજજન કહેતા હો, એ ઉત્તમ શ્લોક એટલે પરમાત્મા. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યં, એનો માણસ એટલે ભગવાનનું ભજન કરનારો કોઈ સાધુ પુરુષ, કોઈ સંત હોય. ભગવાન એક કામ કરો, એને હારે મને મિત્રતા કરાવી દો, પછી કાંઈ તમારે નહીં કરવું પડે. એ સંતની મિત્રતા મારા મુક્તિના દરવાજાને ખોલી નાખશે. ઘણી બધી ચર્ચા કરી છે માએ. કપિલ ગીતાનો વિષય તો ભાઈ, પછી ચિત્તના વિષયમાં, તત્વના વિષય, કેટલા પ્રકારની ચર્ચા છે. પણ અંતમાં માએ પ્રાર્થના કરી છે, સત્વમ ભૂતો મે જઠરેણ નાથ યથમ નું કથમ નું યસ્યોદર એતદાસી વિશ્વમ યુગાંતે વટપત્ર એકમ શૈલેષ્મ માયા શિશુરંઘ્રપાન
હે ભગવાન, ખરેખર મેં તમને મારા ઉદરમાં સમાવ્યા હતા. વિશાળ વિશ્વને, વિશાળ બ્રહ્માંડને ઉદરમાં સમાવી શકનારા પરમાત્મા અને વિશાળ ઉદરને, વિશાળ વિશ્વને ઉદરમાં સમાવી અને પાછા વટવૃક્ષના પાનમાં શયન કરતા, એને મેં મારા ઉદરમાં કઈ રીતે સમાવ્યા. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણે તૃતીય સ્કંદ મનોસ્તુ સદરૂપાયામ ત્રિશ્ચ કન્યાશ્ચ જગનિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ સત્તમ. મનુ મહારાજને 3 કન્યાઓ, ત્યાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં વચેટ કન્યા દેવહૂતિને ત્યાં સાક્ષાત ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું એની કથા આપણે સાંભળી. અને મનુ મહારાજની આ સૌથી નાની કન્યા પ્રસૂતિ દક્ષ મહારાજને પરણાવી હતી અને દક્ષ મહારાજને ત્યાં પ્રસૂતિ દ્વારા 16 કન્યાઓનો જન્મ થયો. શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટે પુષ્ટે ક્રિયોન્નતિ બુદ્ધિર્મેધાતિ દીક્ષાહિ. એટલે આ 13 કન્યાઓ જે યુવાન થઈ, આ બધી 16 કન્યાઓ યુવાન થઈ, એમાં 13 કન્યા ધર્મને પરણાવી. 14મા નંબરની કન્યા અગ્નિનારાયણને આપી, એનું નામ હતું સ્વાહા. સ્વધા નામની કન્યા પિતૃને આપી 15મી. અને સૌથી નાના કન્યા જે હતા એ સતી ભગવાન શંકરને પરણાવી. ઉપરોક્ત 15 કન્યાઓનો વંશ વિસ્તાર ભાગવતમાં બતાવ્યો છે, પણ સતીનો વંશ વિસ્તાર થયો નથી. કારણ કે સતી પિયરમાં મૃત્યુ પામ્યા હતા. રાજાએ પ્રશ્ન કર્યો કે પિયરમાં દીકરી મૃત્યુ પામે, બોલે દક્ષ મહારાજ શિવજીની સાથે, શંકરની સાથે થોડો દ્વેષ કરતો હતો, એનું કારણ આ હતું. એટલે રાજાએ બીજો પ્રશ્ન ઉઠાવ્યો કે ભગવાન શંકરની હારે દ્વેષ? ભવે શીલવતામ શ્રેષ્ઠ દક્ષો દુહિતૃવત્સલ. શીલવાનમાં શ્રેષ્ઠ ભગવાન શંકર છે, એને કોઈને હારે દ્વેષ થાય નહીં. અને જેને દીકરીઓ વાલી હોય એ પિતા કોઈ જમાઈની હારે દ્વેષ કરે નહીં. દક્ષને દીકરીઓ બહુ વાલી હતી, દુહિતૃવત્સલ. એને જમાઈનો વિરોધ કર્યો. જેને દીકરી વાલી હોય ને જમાઈનો વિરોધ ન કરે. નહીં તો આપણને ખબર હોય કે માતાજી મીઠું નાખતા ભૂલી ગયા છે, એકલો દૂધ પાક છે. બજારમાં હરાજી કરો તો 75 પૈસા કોઈ ન આપે, આટલી જમાઈની કિંમત હોય પણ પધારો એમ કેવું પડે, કારણ કે દીકરી પરણાવી છે. ક્યાં જાઓ? દીકરી વાલી હોય પિતા જમાઈનો વિરોધ ન કરે. ભાઈ પેપર વાંચતા હતા, દરવાજે અવાજ આવ્યો. બેન રસોડામાંથી કીધું કે ઉઠો તો, કોઈ માણસ આવ્યું લાગે છે. એટલે ભાઈ હાલીને ત્યાં દરવાજે પહોંચે ત્યાં બીજી વાર અવાજ આવ્યો. બેને કીધું તમને કહું છે, જો દરવાજો કોઈ ખખડાવે, કોઈ માણસ આવ્યું લાગે, ત્યાં દરવાજો ખોલ નાખ્યો તો એને. ભાઈ દરવાજો ખોલીને બોલ્યા, નિરાત રાખજે, કોઈ માણસ નથી, આપણા જમાઈ આવ્યા છે. માણસ નથી, આપણા જમાય છે. જમાઈને માણસ નહીં કહેવાતો હોય, બીજું જે કહેવાતો હોય ભગવાન જાણે. માણસ નથી, આપણા જમાય છે. દક્ષ મહારાજ ને એનું અપમાન જેવું લાગ્યું હતું, એટલે ભગવાન શંકરને ન કહેવાના શબ્દો કહ્યા હતા અને પરિણામે દ્વેષ થયો હતો. પછી ભગવાન શંકરનું અપમાન કરવા માટે એને કલખલમાં બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ રાખ્યો. અને આ યજ્ઞમાં હાજરી આપવા માટે દેવતાઓ ગયા, પણ ભગવાન શંકરને આમંત્રણ નહીં. સતીને ખબર પડી, ભગવાન શંકરની ઈચ્છા નહોતી, છતાં ગયા. ત્યાં અપમાન થયું. બધાના સ્થાપનો કર્યા હતા, પણ ઈશાન ખાલી હતું. સ્વયંનું અપમાન તો સહન કરી ગયા, પણ પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા.
અને પછી દક્ષની સામે આવી અને થોડા શબ્દો બોલી અને યોગાગ્નિમાં બળી ગયા. પણ બોલ્યા બહુ સારા. એને આમ ભાગવતના આ શ્લોકને તો હું સુસાઇડ નોટ કહું છું. આત્મહત્યા કરતા પહેલા લખી ગયા છે કે મારું આ મારા મરવાનું કારણ આ છે, જેથી કરી કોઈ ભગવાન શંકરના ઉપર કોઈ ક્લેમ ન કરે. ગોત્રમ ત્વદીયમ ભગવાન વૃષભધ્વજો દાક્ષાયણિત્યા યદા સુદુર્મલા. એ પિતાજી, અત્યારે હું મરી રહી છું, મારે ગોત્ર બદલવું છે. તમે મારા ભગવાન શંકરને કહેતા ને તું અમંગળ છે. પિતાજી, અમંગળ તો તમે છો, તમારું કુળ છે. દીકરી બાપને કહે છે, મારો ભગવાન શંકર તો ભોળો છે, અત્યારે હું કૈલાસે જાઉં તો એ મને મારું સન્માન જ કરે, પણ એટલું જ મને કહે ને, પધારો દાક્ષાયણી, આ શરીરને પિતા તરીકે તમારું પાછળ નામ જોડાયું છે, એ નામ મને મંજૂર નથી, મારે પિતા બદલવો છે, ગોત્ર બદલવું છે, કુળ બદલવું છે. કુળ ગોત્રને પિતા બદલવો હોય તો મરવું જ પડે, બીજો જન્મ લેવો જ પડે. એટલા માટે મરી રહી છું. અને યોગાગ્નિમાં બળીને મૃત્યુ પામ્યા. પછીનો જન્મ એનો પાર્વતીને ત્યાં, પાર્વતી તરીકે હિમાલયને ત્યાં થયો અને ભગવાન શંકરને પ્રાપ્ત કર્યા. તેહી કારણ હિમગિરી ગૃહ જાય. અવતાર લઈ ભગવાન શંકરને પ્રાપ્ત કરે. અત્યાર સુધી જે કથા હતી ભાગવતમાં પુત્રીઓની કથા, હવે પછી કથા આવે પુત્રોની, પણ એ કથા આવતીકાલે સવારે 9:30 વાગે. આપ સૌને મારે સૂચના આપવાની, આવતીકાલે કથાનો ચોથો દિવસ છે. બપોર પછીના સત્રમાં આપણે 3:30 વાગે કથા શરૂ કરશું, એટલે 4:30 ને 5ની વચ્ચે ભગવાન રામનું પ્રાગટ્ય કરી અને ભગવાન રામની આરતી કરશું. અને 5:30 અને 6ની વચ્ચે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય કરી અને આ કથા મંડપમાં નંદ મહોત્સવનું આયોજન કર્યું છે, એટલે નંદ મહોત્સવ કરશું. અમારા સમગ્ર ભાનુશાલી સમાજ તરફથી, અમારા પૂજનીય હરિદાસજી મહારાજ તરફથી, મારા મહારાજજી બેઠા છે, મારા લાભશંકરભાઈ પુરોહિત, કબીર આશ્રમના પૂજનીય માતાજી, પૂજનીય સંત, વ્યક્તિગત મારા તરફથી, આ ઉપસ્થિત બધા જ 300 ભૂદેવો તરફથી જામનગર વાસીઓને નંદ ઉત્સવનો લાભ લેવાનું અમારું સાદર નિમંત્રણ છે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા. આવતીકાલે 5:30 થી 6 આપ સૌ સાદર નિમંત્રિત છો. આટલું કહી અને
અહીંયા મહાનુભાવો બધા જ બેસી રહેજો. 10-15 મિનિટ માટે કોઈ ઉઠે નહીં. વોલિયન્ટરો બહુ પ્રેમથી બધાને બેસાડે. અવ્યવસ્થા ઊભી ન કરશો. અને બીજી એક સૂચના આપવાની, રસોડામાં અવ્યવસ્થા ઊભી ન કરતા. મને જોડે એ પણ સમાચાર મળ્યા છે. તો અત્યારે અહીંયા આપણા જામનગરના જ બધા મહાનુભાવો, એમાં અમારા લાભશંકરભાઈ આવે અને એક કથાનું શ્રવણ કરે એટલે અમે રાજી બહુ થાય, બહુ રાજી. અરા કબીર આશ્રમના સંત બધા રહ્યા, બહુ રાજી થયો છું. તો પૂજની મહારાજશ્રીને કહું કે એમનું સ્વાગત કરે, એમને પ્રણામ કરે અને આપણે બધા જય જયકાર કરીએ. બોલો બાલકૃષ્ણ લાલ કી જય, રાજા રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, ઔધવરામજી મહારાજ કી જય. ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. जहाँ पद पढ़्यो धन्य भाई धरणी पदरज कण कण कोटिक तरणी. महापुरुषोना चरणों ज्યાં પડે છે ત્યાં તીર્થો ઊભા થાય છે. સંતો પોતે તીર્થ સ્વરૂપ છે. એવા તીર્થ સ્વરૂપ જેના ચરણો પડે અને ત્યાંની ધૂળ મોટા મોટા જહાજ ઊભા કરે તરવા માટેના ભવસાગરને, એવા પૂજ્ય ચરણ તીર્થ સ્વરૂપ પરમ પૂજ્ય ભાગવતાચાર્યોના ક્લાસ લેવાવાળા પૂજ્ય લાભશંકરભાઈ મહારાજ પધાર્યા છે આપણી વચ્ચે. તો આપણે આવો મોકો ન ચૂકવો જોઈએ. આપ સૌના વતીએ પૂજ્યશ્રીને પ્રાર્થના કરું છું, નિવેદન, આપ અમૃતમય વચનોથી અમને કૃતાર્થ કરો. द्वारावत्यां प्रजग प्रहरिन् त्वत्र देशे उषाया. द्वारावत्यां प्रजग प्रहरिन् त्वत्र देशे उषाया. वेणुनादेरुपदिशरणे संसृते प्रेम गीतम्. शब्दे सूरे प्रसरतु पृथिव्यां च केदार राग. श्वासे श्वासे ग्रथयतु हरे ते स्मृते भद्रमालाम्. देहि स्थानं तव चरणयो श्री द्वारिकानाथ, श्री
દ્વારિકાનાથ 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 મહિમ. એનું ગુજરાતી કહું એટલે તમને સમજાશે. જે જગ્યાએ આપણે બેઠા છીએ આ સ્થાન ઉષાનો પ્રદેશ છે, એટલે ઓખાનો પ્રદેશ છે. દ્વારા પૌરે પેલી દ્વારિકા તો ખરી જ, આખું દ્વારકા મંડળ છે. આ પણ દ્વારિકા છે. નવદ્વારે પૂરે દે દ્વારા પૌરે પ્રજગ પ્રહરી દેશમાં આ ઉષાના વેણુનાદે જીવન રણમાં પ્રેમ ગીતા પ્રબોધો. શબ્દે સૂરે જન સકલ મારાગ કેદાર કેદાર રેલો. શ્વાસે શ્વાસે તવ સ્મરણની માળ વૈજંત ગૂંથો. વાસો મારો તવ ચરણમાં દ્વારિકાનાથ 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 દેજો. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલી દ્વારકાનો દ્વારકાનાથ અને આપણી પોતાની સાવ સુવાંગ, જેના પર કોર્ટની દીકરી પણ ન ચાલે એવી આપણી આ નવદ્વારે પુરાઈ દેહી એવી દ્વારિકામાં બેઠેલું દ્વારિકાનાથ. મનની વાત કરી હતી ને કબીલ ગીતાના સંદર્ભમાં, એના અનુસંધાનમાં એકાદ બે શ્લોકની મારે વાત કરવાની છે. અને એક કચ્છી ભાનુશાળી સમાજ છે એટલે થોડું કચ્છીમાં લઈ જઈશું. કચ્છમાં જશું આપણે, દાદા મેકરણ પાસે. હરિદાસજી મહારાજ મને બહુ ગમે. ઘણા સ્થળે આવા જ પ્રસંગોમાં મળવાનું બને, કે કચ્છમાં મળવાનું બને, અહીં પણ મળવાનું બને. શરદભાઈ વ્યાસ એણે મારી ઓળખાણ આપી. વાત સાચી છે કે કદાચ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ લખાવાનું હોય કે વધુમાં વધુ કથાકારોને કોણે સાંભળ્યા, તો મારું નામ લખાય. અને ઓછામાં ઓછી કથા સાંભળી, કારણ કે બાપુ સહિત 200-250 કથાકારો આજે 20 વર્ષથી મળે 5-5 દિવસ માટે, તો 20 વર્ષના 5 દિવસ એટલે 100-150 દિવસ તો એ થયા ને. 250-300 કથાકારોને ભલે 5-10 મિનિટ જ સાંભળતો તો કેટલા સાંભળ્યા હશે. એમનો સદભાવ છે. જે સંસ્થાની વાત કરી ત્રિવેણી, એનો સંયોજક અને સંચાલક છે. બ્રહ્મલીન ડોંગરેજી, બ્રહ્મલીન કૃષ્ણ શાસ્ત્રીજી, પૂજ્ય બાપુ રમેશભાઈ, શરદભાઈથી માંડીને નાના મોટા 250-300 કથાકારો, રામાયણના, ભાગવતના, શિવપુરાણના, દેવી ભાગવતના, એક ગરુડ પુરાણના નથી કોઈ એમાં આવતા. એ આજે 20 વર્ષથી જે સંસ્થા ચાલી રહી છે ચિરાદા તીર્થ, એ નાતે પણ એમણે આમંત્રણ ના આપ્યું તો પણ ત્રિવેણીનો એક શિરસ્તો છે ઘણા વર્ષોથી. શરદભાઈને ખ્યાલ છે કે જ્યાં ત્રિવેણીનો કોઈ કથાકાર કથા કરતો હોય અને આપણને ખોટે હાચે ખબર પડે છાપાની જાહેરાત દ્વારા પણ, તો પણ દાદાજી કહેતા, દાદાજી કૃષ્ણકર શાસ્ત્રી અને બાપુની એક સૂચના કે તો ત્યાં 5 મિનિટ માટે પણ આપણે જવું ત્રિવેણીના શબ્દ. વાત તો કપિલ ગીતાની ચાલતી હતી. એમણે મહારાજે આજ્ઞા કરી કે બેઠા રહેજો 5. મારી તમને છૂટ છે, બાંધે કણબીએ ગામ ન વસે, ઠોઈ ઠોઈને ધરાર બેસાડ્યા, એમાં સકરવાર કાંઈ વળે નહીં. એટલે આપણી છૂટ છે, જેને નીકળી જવું હોય તો નીકળી જાય. પણ નિરાશ નહીં કરો, બેસશો તો. મનુષ્ય અને માનુષ, જેની પાસે મન છે એનું નામ મનુષ્ય. જેનામાં સેન્સિટિવિટી છે, સંવેદના છે, એનું નામ મનુષ્ય. સાબાર ઉપર માનુષ સત્ય તાહાર ઉપર નાહી, સુનો રે માનુષ ભાઈ, એમ ચંડીદાસ નામનો એક બંગાળી કવિ સંત થઈ ગયા. આ બધામાં સૌથી મોટું તો મનુષ્યત્વ છે. શંકરાચાર્ય મહારાજ પણ કહે 3 વસ્તુ દુર્લભ છે. ઈશ્વરમાં માનો કે ના માનો, આમાં માનો, નિરાકાર સાકાર, જેમાં માનવું એમાં માનો ને. જે માણસ પોતાને પંડમાં નથી માનતો ઈશ્વરને શેનો માને?
મનુષ્ય અવતાર એ સૌથી મોટામાં મોટી ભેટ છે ઈશ્વરની. બીજી ભેટ છે વિવેક બુદ્ધિ મુમુક્ષા, અને ત્રીજી આ મનીષા એટલે મનમાં. બહુ સરસ વાત. એમને તો કથા પૂરી કરવાની હોય વહેલાસર, એટલે કપિલનું આખું પ્રકરણ લીધું. પણ એમણે જ્યાંથી છોડું ત્યાંથી થોડું આગળ ચાલુ. એણે કહ્યું ને હું ક્લાસ લઉં એવો છું. આ મનુષ્ય છે એને જ બધી વ્યાધિ છે. જેના પાસે સમજણ છે અને જેની પાસે સંવેદના છે, મુશ્કેલી એમાંથી જ ઊભી થાય ને. ખુદ વ્યાસજીનું એક નામ છે દ્વૈપાયન. દ્વૈપાયન એટલે એક ટાપુમાં એ જન્મેલા. દ્વીપ એટલે ટાપુ, અને ટાપુમાં જે જન્મો એનું નામ દ્વૈપાયન. સમજીને વિચારીને જો તમે પોતાના મનમાં ઘાટ ઘડો તો જેની પાસે સમજદારી છે, જેને સમજદારી નથી એનો સવાલ નથી ને. બાંધે છોડે બાબરીઓ, જેને મૂકી લાજ અને આખા ગામનું રાજ. એટલે તમે જોયું હશે કે આપણા કુટુંબમાં, વ્યવહારમાં, વ્યવસાયમાં પણ બે જણ વચ્ચે કાંઈ હખડ દખડ થાય તો જે સમજદાર માણસ હોય એને કહે કે ભાઈ એ તો એવો કતડ છે, પણ તું નથી સમજતો, તું મોટો છો. આ અનુભવ થાય જ કુટુંબથી માંડીને છેક રાષ્ટ્ર સુધી. એટલે સમજદારી જેને ઈશ્વરે આપી જ, અને બીજું સંવેદનશીલતા. બીજાનું જોઈને આપણે કંઈક દ્રવી ઉઠીએ, વિચાર કરીએ છીએ. આ સંપત્તિ છે મનુષ્યની. બે પ્રકરણો આખા ભાગવતમાં તો કપિલ મુનિ જે રીતે માં અને કપિલનું શક પણ બે ભગવાન એવા છે કે જેનો આપણા કાઠિયાવાડાને સંબંધ છે. એમાં એક દ્વારકાનાથ. વર્ષ તો 10 કે 11 જ રહ્યા છે વ્રજ પ્રદેશમાં. જુઓ આજે અહીંયા રહેવા જેવું છે ખરું? એટલે અહીંયા આવ્યા. અસલ અસાંજો દ્વારકા મેં દાવો, અસલ દાડો ખીએ, અસલ અસાંજો દ્વારકા મેં દાવો, દાડો મેકરણ. આ અહીંયા 111 વર્ષ રહ્યા દ્વારિકા. અહીંથી નીકળ્યા જશે ને 111 કેટલી વખત પસાર થયા હશે. આ સંવેદનશીલતા એને મનની સાથે સંબંધ છે. મને એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ, એવું વાત સાચી. કપિલે તો ઘણી બધી વાત કરી, સાંખ્યની વાત કરી, યોગની વાત કરી. અને કપિલ મુનિનો આશ્રમ અને જન્મસ્થાન છે સિદ્ધપુર, પાટણ, બિંદુ સરોવર. અને જ્યાં આજે પણ માનું એક મોટું સ્મારક કપિલ ભગવાન કરી ગયા તે એ કે કોઈ પણ પુરુષને, કોઈ પણ મનુષ્યને માનું શ્રાદ્ધ કરાવવું હોય તો સિદ્ધપુરમાં થાય. માને ત્યાં ઉપદેશ આપ્યો છે કપિલ મુનિએ. વાત શાસ્ત્રીજી વાત કરી જ કે માં દીકરાને પગે લાગે ને પૂછે, ગુરુત્વની વાત કરી. દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વાયધું શેર, ચર્ચા વધતા તોલું થયો ને ગુરુ થયો ત્યાં મણમાં ગયો. દેહાભિમાન, આપણે કંઈ ખાડા છીએ, ઠાવકા છીએ, રૂપાળા લાગીએ છીએ, એનું થોડુંક પાશેર એટલે 100 ગ્રામ જેટલું હતું. 100 ગ્રામ જ આપણું હતું. એમાં થોડુંક ભણી ગયા, થોડીક દલીલ કરતા આવડી ગઈ, એટલે વિદ્યા ભણતા વાયધું શેર એટલે એનું 500 ગ્રામ થઈ ગયું. એમાં થોડું વધારે ભણી ગયો અને ચર્ચામાં ઉતરી ગયો એટલે 1 કિલો થયું. અને એમાં ક્યાંક ગુરુ બની ગયો એટલે 1 મણ થયું. ગુરુ થયું ત્યાં મણમાં ગયો. એ ગુરુની વાત નથી. જ્ઞાનેશ્વર 8 વર્ષની ઉંમરે વેદ ભણ્યા. અને મોટાભાઈ નિવૃત્તિનાથ, એના જ મોટાભાઈ સંન્યાસીના દીકરા હતા. બ્રાહ્મણો તો એને સંગ્રહ કેમ? એના પિતાએ સંન્યાસ લીધેલો. પરણેલા હતા પણ છુપાવીને સંન્યાસ લીધો. ને ગુરુને જ્યારે ખબર પડી કે આ તો ગૃહસ્થ છે અને સંતાનો છે, ગૃહસ્થાશ્રમ માંડ્યો તો ને સંન્યાસ, એટલે જા આવે પાછો સંસારમાં. અને એને 4 જે સંતાનો થયા, નિવૃત્તિનાથ, મુક્તાબાઈ, જ્ઞાનદેવ. 8 વર્ષની ઉંમરે એણે પોતાના મોટાભાઈને ગુરુ બનાવ્યા. અને 12 વર્ષે તો જ્ઞાનેશ્વરી ગીતા લખી. એ જ્ઞાનેશ્વરી ગીતા એવો ગ્રંથ ગણાય, એવો ગ્રંથ ગણાય, એવો ગ્રંથ ગણાય. 12 વર્ષની ઉંમરે આ શક્ય બન્યું. એમાં એણે વાત કરી છે. તો આ કપિલ મુનિએ
એ માને જે શીખવું, પહેલાં તો યોગની વાત કરી, શાસ્ત્રીજી વાત કરી, વેદાંતની, સાંખ્યની વાત કરી, બહુ અટપટી વાતમાં તમને નહીં લઈ જવું પડે, એક મુદ્દાની વાત જે કરી, માએ કહ્યું. બહેનો ખાસ સાંભળે, જે લોકો ભગવાનની આરતી કરતા હોય, દર્શન કરતા હોય, કેમ કરાય કપિલ મુનિ શીખવી ગયા. અત્યાર સુધી ભલે લોલેલો હલાવ્યું, પણ હવે ન હલાવજો આજથી જાણ્યા પછી. માના મનનું સમાધાન કોણ કરી શકે? દીકરો, પતિ નહીં. આ દેશમાં એવા ઘણા કરું કિસ્સાઓ બન્યા છે કે સ્ત્રીની સામે એક તરફ પતિ હોય અને બીજી તરફ દીકરો હોય. આ બેમાં કોનો પક્ષ લેવો, એ જે એક કટોકટી ઊભી થાય. દીકરાનો હા કહેતા હાથ કપાય, ના કહેતા નાક કપાય. એક તરફ દીકરો છે અને બીજી તરફ પતિ છે. ત્યારે રોઈ રોઈને આંસુ સારતી હોય છે. આ દેશની એક સન્નારી એટલે જહાંગીરની માં, જહાંગીરની પત્ની માનબાઈ, એના દીકરાનું નામ ખુશરૂ. ખુશરૂ જુવાન થયો. અકબર ઈચ્છતો હતો કે મારા પછી જહાંગીર નહીં પણ ખુશરૂ બાદશાહ બને, કારણ કે બહુ ડાયો હતો, વિવેક સંપન્ન હતો, ઉપનિષદો ભણેલો હતો. અને એ જમાનામાં બહુ, જ્યારે મીડિયા નહોતું, જ્યારે ચેનલો નહોતી, ત્યારે આખા દેશમાં પ્રસિદ્ધ હતો. એને અકબરે પોતાના વારસદાર તરીકે ઈચ્છતો હતો. અને જહાંગીર એનો બાપ હતો, અકબરનો દીકરો, પણ જહાંગીરનો દીકરો ખુશરૂ. એટલે બાપ દીકરા વચ્ચે જ્યારે વૈમનસ્ય ઊભું થયું, હગા બાપે ઉઠીને દીકરાની આંખો સીવી લીધી. ત્યારે પેલી માનબાઈ છે રડે છે. પોતાનો જ પતિ છે, બીજી તરફ પોતાનો દીકરો છે. બેમાંથી કોઈને રોકી શકતી નથી. અને એટલે એ ફતેપુર સિકરીના જયમહેલમાં રહેતી હતી. ત્યાંથી ઇતિહાસકાર તો એમ નોંધે કે એને વાય આવતી હતી, એટલે વાય નહોતી આવી ગઈ, પણ આમાં એવી મૂંઝાણી, એવી ભીસાણી, ત્યાંથી પડીને આપઘાત કર્યો. દીકરો માનું સમાધાન કરે છે. સાંખ્યમાં હું શું સમજું કે ભાઈ આ જ્ઞાનની ને યોગની ને આટલી બધી વાત, હું તો અબળા છું એમ કહ્યું, હું તો નારી છું, મને ગળે ઘૂંટડો ઉતરી જાય અને હું તો મારી ગૃહસ્થી ઘરના કામ કરતા કરતા પરમાત્માને મેળવી શકું એવો કોઈ કિમિયો હોય તો મને બતાવો. આ હું તમને સરળ કાઠિયાવાડીમાં કહું છું. ત્યારે કપિલ મુનિ અને ભક્તિની વાત કરે છે. શી વાત કરે છે? મારે કેમ કરવી ભક્તિ? હું તો અબળા છું, નિરક્ષર છું, મને કંઈ શાસ્ત્ર અને સાધનોનો અભ્યાસ નથી. પછી એ ભક્તિનો એક પછી એક ક્રમ, તારી પાસે હૃદય તો છે ને, તું મને ચાહે છે એનો અર્થ કે તારી પાસે હૃદય છે. સ્ત્રી અને પુરુષનો એક માર્મિક ભેદ આ છે મહારાજ, કે સ્ત્રી સ્વભાવથી અને જન્મથી હાર્દિક હોય છે, સંવેદનશીલ, વેદનાશીલ હોય છે. એને આપણી દેશી ભાષામાં રોતલ કહીએ, રોઈને રાજ રાખે એમ કહીએ. ખરેખર તો હાર્દિકતા છે. અને પુરુષમાં થોડીક કઠોરતા છે, બૌદ્ધિકતા છે. એટલે પછી ભક્તિની વાત કરતાં કરતાં એણે કહ્યું તામસી ભક્તિ, રાજસી ભક્તિ અને સાત્વિક ભક્તિ. આ ભક્તિ તો કે નહીં, મારે તો કાંઈ જોતું નથી, પરમાત્માય નથી જોતા, પણ હું એમાં તું તો વયો જઈશ, પછી મારે શું? એટલે એણે સંસ્કૃત ભાષામાં શબ્દ વાપર્યો છે અવ્યભિચારિણી ભક્તિ. કશું નથી જોતું, ભક્તિ કરવા ખાતર ભક્તિ. નારાયણ ચંદાવરકરે એક કિસ્સો લખ્યો કે એક છોકરી 12-13 વર્ષની રસ્તામાં હાલી જતી હતી અને એણે એના 4-5 વર્ષની ઉંમરનો એનો ભાઈ હતો, એને તેડ્યો હતો. છોકરીની ઉંમર 12-1 વર્ષની અને ઓલો એનો ભાઈ 6-7 વર્ષનો, આમ કાખમાં તેડીને જતી હતી. એટલે સર ચંદાવરકરે પૂછ્યું કે એટલે છોકરી તારું નામ શું? તો કે ફલાણી ફલાણી. તો કે ત્યાં આવડા મોટાને તેડ્યો તે તને ભાર નથી લાગતો? એટલે છોકરીએ જવાબ આપ્યો, ના રે ના. કાં? તો કે તો મારો ભાઈ છે, એનો ભાર થોડો લાગે. એ તો મારો ભાઈ છે, એ પોટલું નથી. વેંઢારવું, સહન કરવું અને પ્રસન્ન થવું એમાં ફેર છે. આપણને અણગમતો બોજો જ્યારે કોકે નાખ્યો તો ક્યાં જઈએ, વેંઢારીએ. હવે પોતાના સગાભાઈને તેડ્યો છે, એના વજનથી થોડુંક જ વજન ઓછું, છતાં એ ના રે ના, એ તો મારો ભાઈ છે. ભક્તિ આવી છે, એનો ભાર ન લાગે. પછી જે અને ત્યારે પછી કહ્યું કે મને તો આ પૂજામાં ખબર ન પડે તો શું કરવું? આપણે દર્શન કરવા જઈએ, કોઈ પણ દેવ મંદિરમાં તમે દર્શન કરવા જઈએ એટલે કઈ રીતે કરીએ છીએ? આમ કરીએ, આમ ન દેખાડતું હોય તો આમ કરીએ, તેમ કરીએ. કપિલ મુનિએ, કપિલ ભગવાને માતા દેવહૂતિને દર્શનનો ક્રમ બતાવ્યો શ્રીમદ ભાગવતમાં. કઈ રીતે દર્શન થાય?
ભગવાનના ચરણારવિંદ, માતાજીનું મંદિર હોય તો માતાજીના ચરણારવિંદથી શરૂ. નજર પહેલાં ત્યાં થવી જોઈએ, પહેલાં મુગટ ઉપર નહીં, ત્યાં. મનુષ્યના દર્શન પણ મહારાજ સાત્વિક પુરુષો આ રીતે જ કરે છે. ડોંગરેજી આ રીતે જ ચાલતા, આ રીતે જ ચાલતા. ચરણારવિંદ ભગવાનનાની વાત કરી, ત્યાંથી દર્શન કરતા પછી આ જાહનું, પછી કટી પ્રદેશ, પછી આ ઉર પ્રદેશ, હસ્ત, અને પછી મુખમંડલ, મુખકમલ, એ દર્શન કરી અને એ આખું દર્શન. અને પછી એણે કહ્યું કે એને વંદન કરવા. તો વંદન કઈ રીતે થાય? આપણે તો જુદું આમ વંદન કરીએ છીએ, ઊભા ઊભા આમ પણ વંદન કરીએ, પછી આમ વળીને વંદન કરીએ. પછી માએ કહ્યું કબીર પરંપરામાં, સાહેબ બંદગી. તો એક સાષ્ટાંગ દંડવત વંદન છે. 8 અંગ એટલે આ 2 પગ, આ ગોઠણ, 2 હાથ, છાતી, હૃદય, મસ્તક અને આંખ. આ 8 અંગ ભેરા રાખીને જ્યારે આપણે વંદન કરીએ એનું નામ સાષ્ટાંગ વંદન. ઘણી વખત હાથ વેડ્યા હોય પણ મન ન હોય, પગ વેડ્યા હોય પણ આંખ બીજે હોય. તો કપિલ મુનિએ, કપિલ ભગવાને માતાજીને આ આખા ભગવાનના સેવા ક્રમનો, પૂજા ક્રમનો, દર્શનનો જે મહિમા સમજાયો એ શક્ય ન હોય તો પંચાંગ વંદન, એટલે આ 2 પગ આમ ગોઠણિયા વાળીને વળીએ અને આ મસ્તકને ધરતી, એ પંચાંગ વંદન છે. તો સૌથી કપિલ મુનિની, કપિલ ભગવાનની, અથવા તો આ ત્રીજા સ્કંદનો એક વિશેષ મહિમા ભાગવતના અભ્યાસીઓ એ સાંખ્ય દર્શનમાં, પણ સાંખ્ય દર્શન એટલું બધું અટપટું છે કે સામાન્ય શ્રોતાને એમાં રસ ન પડે, પણ સૌથી મને રસ પડે એ ભક્તિની જે એણે ચર્ચા કરી છે. ભાઈ, ભક્તિ એવી પંખણી જેને જ્ઞાન વૈરાગ 2 પાંખ છે, ચિદાકાશમાં એ હજુ ઉડે જેને બ્રહ્મરૂપિણી આંખ છે. ભક્તિ, એની સાથે જ્ઞાન ને વૈરાગ આવે. મહાત્મામાં આવ્યું ને કે ભક્તિ જુવાન છે અને જ્ઞાન વૈરાગ વૃદ્ધ થઈ ગયા છે. તો એ દેશકાળ એવો હતો ને 10મા 12મા શતકનો. જો જ્ઞાન અને વૈરાગની વાત બહુ નહીં ગમે એટલે તો નિષ્કુળાનંદ આપણા ગામની પાદરના શેખપાટના લાલજી હુતાર, ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કે કરતા કોટિક ઉપાય જો, એ અહીં ગાયું ને. તો જ્ઞાન અને વૈરાગ એ પાંખ છે. વૈરાગ એટલે ભગવાન પહેરી લેવા એમ નહીં, પણ કશા બંધનોમાં રાગમાં બંધાવું નહીં, એનું નામ વૈરાગ. અને જ્ઞાન એટલે શ્રીજી મહારાજનો શબ્દ વાપરું તો જાણપણું. કબીર સાહેબનું એક પદ છે, પદ કલાવતી. બાગડ દેશ લુવન કા ઘર હે, બાગડ દેશ લુવન કા ઘર હે, ત્યાં જીની જાઈ દાજન કા ડર હે, બાગડ દેશ લુવન કા ઘર હે, વાગડ દેશ. જીવનમાં, સંસારમાં 2 પ્રદેશો છે. એક છે વાગડ એટલે ઉજ્જળ રણ, પાણી ન મળે, જ્યાં નહીં સરોવર પાણી, જ્યાં નહીં ગુરુમુખ બાની, જ્યાં સરોવર નથી, જ્યાં રોટલો નથી, જ્યાં અનાજ નથી, જ્યાં ઘાસ નથી, જ્યાં ગુરુમુખની વાણી નથી, એ વાગડ દેશ. જહાં નહીં કોકિલ જહાં નહીં સોવા, જહાં નહીં કોકિલ જહાં નહીં સુવા, ઊંચે ચડી ચડી હંસા મુવા, ઊંચે ચડી ચડી હંસા મુવા. જ્યાં કોયલ નથી, સરસ કોયલનો, જ્યાં પોપટ નથી, ઊંચે ચડી ચડી હંસા મુવા. દેશ માલવા ગહન ગભેરા, ડગ ડગ રોટી પગ પગ નીરા. દેશ માલવા. ભક્તિનો પંથ કેવો છે? સત્સંગનો પ્રદેશ કેવો છે? ઈશ્વર પરાયણતાનો પંથ કેવો છે? દેશ માલવા ગહન ગંભીરા, ડગ ડગ રોટી પગ પગ નીરા. કહત કબીરા, કહત કબીરા મન હી મન માના, સબ જગ દેખા નહીં કોઈ દેરા. કબીર સાહેબ કહે છે કે આખી દુનિયા જોઈ લીધી
કોઈ પાસે ધીરજ નથી. ભક્તિમાં ધીરજ જોઈએ. લોકો શું કરે છે? પરસી સિરી ધૂરી કહત અબીરા, ધૂળ ઉડે છે, ધૂળ, ધૂળના ઢેફા, આખું માથું ધૂળ ધૂળ ભરાઈ ગયું અને કે છે શું? તો કે અબીલ ગુલાલ ઉડાડ્યા લ્યો. અબીલ ગુલાલ અને ધૂળનો જેનો ફરકની ખબર નથી એવો પ્રજા સમુદાય કે ઉજ્જડ પ્રદેશ. મુજે મનડે જી ગાલ, દાડો કેમ કે જુઓ, મુજે મનડે જી ગાલ આવ કીડા વગી કરીવા. મારા મનની વાત કેની પાસે કરવી? સરસ વાત કરી. કુંજે વોડા તાળા ડીના તવ ઉગાડે કેર, કુંજે વોડા તાળા ડીના તવ ઉગાડે કેર. મેકો છે તો આમરી વાલા, મેકો છે તો આમરી વાલા, દિયા કે તાબેર. મુજે મનડે જી ગાલ, મુજે મનડે જી ગાલ, મુજે મનડે જી ગાલ આવ કીડા વગી કરીવા. કીડા મનની વાત કેની પાસે થાય? થાતી હોય એની પાસે થાય. જેને જાય માનીને વાત કરીને હોય એની અરે બગડે તેની 17 ઠેકાણે આપણા વાવટા ફરકાવે અને એમાં આપણને હાર્ટ એટેક આવી જાય. કુંજે વોડા તાળા દીના તવ ઉઘાડે કેર. તાળા એવા દીધા છે, એવા દીધા છે, પણ કૂંચી નથી એની. એને ઉઘાડવું કેમ? ખારા હતા એ મીઠા થઈ ગયા. સૌનો અનુભવ હશે. ખારા હતા એ મીઠા થઈ ગયા. શોભી દીઠા સેણ અને મીઠા હતા એ ખારા થયા. મુજે મનડે જી ગાલ આવ કીડા વગી કરીવા, મનડે જી ગાલ આવ કીડા વગી કરીયા. ઢકી ઢકી રાખજે, ઢકી ઢકી રાખજે નિભાડે જીની. બાપ ની કરતી થા, બાપ ની કરતી બાર, તઠા મકઈ ધોકી. આ ઢાંકી ઢાંકીને રાખવું, નિંભાળાની આગને પોતામાં જ ભંડારી રાખવી. ચારે કોર વાવરતી નહીં જવાની. જો બાપ બહાર નીકળી જશે તો આ ઠામ પાકશે કેમ? ભાઈઓને ભળાવી દિયા ને આશરો ને બીજી આજ, પણ મને રોકાવા દ્યો ને આજુની રાત. એ મારી હાંજ પડી ગઈ શામળા, મારી હાંજ પડી ગઈ શામળા. દેહી સ્થાનમ તવ ચરણયો દ્વારિકાનાથ, દ્વારિકાનાથ મહ્યમ દ્વારિકાનાથ. આપણે સૌ ભાગ્યશાળી છીએ. સંતો પધાર્યા છે. 5 મિનિટ કબીર મંદિરના સંતશ્રી પધાર્યા છે. આપણે નિવેદન કરીએ. 5 મિનિટ આપના બોધન કરશે. યદીયપાદોદક સિંચનેન સ્થાણુઃ પ્રપેદે તરુભાવમાસ. વંદ્યઃ સતામ યો મહનીય કીર્તિસ તમ શ્રી કબીરમ સતતમ નમામિ. વ્યાસપીઠ પર વિરાજમાન સદશ્રી આપ સહો મહાપુરુષો, ભાઈઓ અને બહેનો, ભાગવતનું કથામાં એક જ વાત ધ્યાન ધરવું છે. જ્યારે વેદ અભ્યાસજી લખ્યું છે ત્યારે આપણે વિચાર કરવી પડે કે આ સંસારમાં ધ્યાન ધરવું કોનું અને શું કરવું? તો સત્યમ પરમ ધીમહિ. વેદવ્યાસજી કહે કે હું જ્યારે આ મહાપુરાણની રચના કરું છું ત્યારે કોઈ જાતિ, કોઈ દેવતા,
કોઈ ધર્મ સંપ્રદાયનું નામ આપતા નથી. જે પરમ સત્ય છે એનું હું ધ્યાન ધરું છું. પછી કહે કે જે કંઈ કહીશ આ સંસાર માટે સત્ય, કોઈ ખોટું, ભલે યુધિષ્ઠિર મહારાજે ખોટું બોલી જાય, અડધો સત્ય અને અડધો જૂઠ, પણ હું જે કંઈ કહીશ એ સત્ય. નિરસ્ત કુહકમ જન્માદ્યસ્ય યતોન્વયાદિતર્તશ્ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવિએ મુહ્યન્તિ સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. દ્વૈપાયન શ્રી કૃષ્ણ તે સમયમાં વે કૃષ્ણ, એક વસુદેવ કૃષ્ણ અને બીજો દ્વૈપાયન કૃષ્ણ, બંને એક સાથ ધ્યાન ધરવું સત્યનું. કોઈ જાત, કોઈ દેવતા વિશેષ, જ્યાં ધર્મ છે ત્યાં સત્ય છે. ધર્મ જે આપણે ધારણ કરીએ, જે આપણા માટે આચરીએ, એ બીજા માટે આચરો, એ ધર્મ છે. માટે ઓર બધી રીતે આપણે શરદભાઈ વ્યાસ શ્રી વ્યાસપીઠ પર આ કથાની સુંદર વાણીથી આપ સૌને, આજે ત્રીજો દિવસ છે તો આગળ પણ સુંદર વાણીથી આપ સૌને વ્યાખ્યાન અને શું કરવું, કેમ કે શાસ્ત્ર ઘણાય છે, એમાં સમય પ્રમાણે એનું વ્યાખ્યાન જોઈએ. હિન્દુત્વ શું છે, સનાતન છે, એના બચાવવા માટે આપણે બધાએ સાંભળીએ છીએ. અને નવી ટેકનોલોજી શાસ્ત્ર પહેલા કહી ગયા છે, આજે પણ સ્વીકાર્યા છે કે જ્યારે આપણે આ પૃથ્વી કેવી રીતે બની એના માટે વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યા છે. તો આજે સંશોધન કરું છું, બધાય કરીએ છીએ. વૈજ્ઞાનિક, વિજ્ઞાન અને બધાય માનવ, પણ જે ઋષિ પહેલા સમયમાં કરી ગયા છે એનું આપણે પુનરાવૃત્તિ વારવાર કરી રહ્યા છીએ. તો વધારે નહીં કહેતા, બસ શાસ્ત્ર પુરાણનું થોડી વાર નવું શાંતિ રાખો. વ્યાખ્યાન, હમણાં આરતી થશે. નવું વ્યાખ્યાન આપણે ભાઈશ્રીથી હું કહું કે જે લોકમાં દેવું છે એ નવી ટેકનોલોજી અને નવા વિચાર લોકોમાં દેવા છે. કેમ કે આપણે જે હિન્દુત્વ છે એને બચાવવા માટે સંતો એ કામ કરે છે. આપ વ્યાસપીઠ બેઠી એ કામ કરવાના છે. માટે હું વિશેષ નહીં કહેતા 5 મિનિટનું સમયમાં, તો આપ સૌ સૌભાગ્યશાળી છો. ત્યાં આવીને સુંદર કથાની આપણે પૂર્ણાહુતિ કે બાદ આરતી થશે. આરતીમાં ભીડ ભરાકા ન થાય એના માટે પણ હું કહું, બસ જે ભાગવત પુરાણ અને સદગુરુ કબીર સાહેબ હું વંદન કરતા આપણે વાણીને અહીંયા વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ.